હવે આપણે આ બાજુ એક સરસ જેન્ઝી બોયઝ ટાઈપનું ગ્રુપ દેખાય છે. ચલો આ એમને મળીએ. હેલો હેલો તમને હાય. તમે મારી સાથે વિડીયો બનાવશો? ये फंस गया सीएम। ડન ને? તો ક્વેશ્ચન કરીશ, વાંધો નહીં? કઈ વાંધો નથી ને? પછી મને અપલોડ તો કરવા દેશો ને? તમારી ગર્લફ્રેન્ડ ના નહીં પડે ને? ये रहा नहीं जाता, तड़प ही ऐसी है ना। અચ્છા, તો તમારા ગર્લફ્રેન્ડ નથી એવું? હા, પેલાથી સિંગલ છું પહેલેથી જ છે? અને ફ્રેન્ડ્સ સાથે જ આપણે રખડવાનું છે, એન્જોયમેન્ટ કરવાનું છે, ઈ જ છે. એટલે ગર્લફ્રેન્ડ નથી બનાવી? ના ના, એવું તો નથી, પણ ગર્લફ્રેન્ડ બને કે ન બને, ફ્રેન્ડ્સ તો પેલા હોવા જોઈએ. ઈ સાચી. આની વાતથી એગ્રી હું, કેમ કે ફ્રેન્ડ્સ પેલા પછી girlfriend. હોય કે ન હોય એના ઉપર મતલબ નથી. પેલા friends હોય. તમારા મતે? મારા બાતે તો ગર્લફ્રેન્ડ થોડીક ઇમ્પોર્ટન્ટ હોય. હા. એ મારા મન ગમતા સાથી રાણી રાધા જેવા. હા, કેમ બરાબર કે છે. લાઈફ પાર્ટનર માં આખી લાઈફ વિચારે રહે એટલે બે જરૂરી જ છે એમ. અત્યારે આ બંને એવું કે છે કે ગર્લફ્રેન્ડ જરૂરી નથી, પણ જ્યારે જ્યારે બનશે લગ્ન નું ટાણું આવશે ત્યારે હા, બધું યાદ અને આવી જશે. બનશે ને ઈ ગર્લફ્રેન્ડ એમનો વિડિયો જોશે ત્યારે समझ रहा એટલે ત્યારે તમે ઓરા minus થઈ તમે જશે. બેલેન્સ રાખ્યું એવું હા, ને? balance આપણે ફૂલ સાચવી લેવાનું બધું. બરાબર છે. તમને જોઈને એવું લાગે છે કે તમે ઓનલાઈન શોપિંગ માં ને એમાં વધારે ખર્ચો કરતા લાગો છો. ના રે ના, એવું કઈ નહીં. એવું નથી? મારા મતે તો પહેલા ફ્રેન્ડ્સ અને ગર્લફ્રેન્ડ બેને સેમ હોય. અચ્છા, હા, બેલેન્સ. ભેદભાવ ન હોય. ભેદભાવ નહીં. એટલે ગર્લફ્રેન્ડ મળે મળે તો તો. ફ્રેન્ડ નહીં રાખશો ને ગર્લફ્રેન્ડ હા. નહીં રાખશો એવું ને? પછી આ જેમ સન્ડે આજે તમે આવ્યા છો તો ગર્લફ્રેન્ડ એવું કહેશે કે મારી સાથે જ આવવાનું, તો કોની સાથે જાશો? તો બે પ્લાન બનાવવાના, એક મોર્નિંગ નો અને એક ઇવનિંગ નો. અચ્છા, એવી એવું. વેરી ગુડ. તમે જરાક વધારે જ આમ લાંબુ વિચારી લીધું છે એવું ને? ફૂલ માઇન્ડસેટ. અને તમને તો એવું લાગે કે તમે ગર્લફ્રેન્ડ નહીં બનાવો? હતી એ મૂકીને વહી ગઈ. મળીશું હવે ક્યાં. એવું? ઓ બાપરે, ખોટો સવાલ પૂછી લીધો. હા, મતલબ એવું નથી, ગર્લફ્રેન્ડ હોવી જોઈએ, પણ મારા મતે એને ઇમ્પોર્ટન્સ થોડીક ઓછી આપવી જોઈએ. પણ, કારણ હા. કે અત્યારની જનરેશન જે છે ને થોડીક અલગ લેવલ Gen ઉપર Z, આવી ગઈ. Gen હા, Z. Gen Z. અલગ લેવલ ઉપર આવી ગઈ છે. મતલબ એક અચ્છા. બોયફ્રેન્ડ હોવા છતાં બેસ્ટ ફ્રેન્ડ બનાવે એવું કરે, એટલે ઓ બાપરે. મારા મતે તો ગર્લફ્રેન્ડ હોવી જ ના જોઈએ. ફ્રેન્ડ્સ ઇમ્પોર્ટન્ટ છે મારી લાઈફમાં, આટલા જે છે એ જ મારી લાઈફમાં ઇમ્પોર્ટન્ટ છે. અને ગમે ત્યારે ઇનકેસ 2-3 વાગે રાતના ફોન કર્યો, ભાઈ જવું છે બહાર, બધા આવી જાય. આમાં